અમેરિકામાં રહેતા લાખો ઇમિગ્રેટ્સ પરિવારો માટે એક મોટી અને ચિંતાજનક ખબર સામે આવી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જોડાયેલી નવી ઇમિગ્રેશન નીતિ હેઠળ હવે મેડિકેડ ડેટાનો ઉપયોગ ડિપોર્ટેશન પ્રક્રિયામાં થઈ શકે છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. અહેવાલો અનુસાર જોઈએ તો ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન રાજ્ય પર દબાણ બનાવી રહ્યું છે અને મેડિકેડ લાભ મેળવનાર લોકોની માહિતી ઇમિગ્રેશન ઓથોરિટી સાથે શેર કરવામાં આવશે. ખાસ કરીને હવે ઘણા રાજ્યોમાં હેલ્થ ડિપાર્ટમેન્ટને અરજદારોના લીગલ ઇમિગ્રેશન સ્ટેટસની ચકાસણી કરવી અને જરૂરી માહિતી ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી એટલે કે DHSને સુધી પહોંચાડવી ફરજિયાત બની રહેશે. આ સમાચાર બાદ અમેરિકામાં રહેતા ભારતીય અને આપણા ખાસ કરીને ગુજરાતી સમુદાયમાં જે સિનિયર સિટીઝન છે તેમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ છે. કારણ કે અનેક પરિવારોમાં કેટલાક સભ્યો અમેરિકન સિટીઝન છે તો કેટલાક H1B, F1, OPT અથવા તો પેન્ડિંગ ગ્રીન કાર્ડ સ્ટેટસમાં રહે છે. હવે આવા પરિવારોને ડર એવો સતાવી રહ્યો છે કે હેલ્થ કેર માટે આપવામાં આવેલી વ્યક્તિગત માહિતી ભવિષ્યમાં ઇમિગ્રેશન તપાસ માટે વપરાઈ શકે છે. અને મેડિકેડ અમેરિકાનો એક મહત્વપૂર્ણ સરકારી હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રોગ્રામ છે જે ઓછા આવકવાળા લોકો, બાળકો, ગર્ભવતી મહિલાઓ અને સિનિયર સિટીઝનને આરોગ્ય સેવાઓ માટે મદદ કરે છે. અત્યાર સુધી લોકો માનતા હતા કે મેડિકલ અને હેલ્થ સંબંધિત માહિતી સંપૂર્ણપણે ગોપનીય હોય છે, પરંતુ હવે નવી નીતિ હેઠળ કેટલાક રાજ્યોમાં અરજદારોના સોશિયલ સિક્યુરિટી રેકોર્ડ, ઇમિગ્રેશન ડોક્યુમેન્ટ્સ અને લીગલ સ્ટેટસની વધુ કડક તપાસ કરવામાં આવી રહી છે. જો કોઈ વ્યક્તિએ અરજીમાં ખોટી માહિતી આપી હોય અથવા તેનો વિઝા સ્ટેટસ એક્સપાયર થઈ ગયો હોય તો તેની માહિતી સીધી ઇમિગ્રેશન એજન્સીઓ સુધી પહોંચી શકે છે. ઇમિગ્રેશન એડવોકેસી ગુપ્ત રીતે માનવ અધિકારી સંગઠનો આ પગલાંનો વિરોધ પણ કરી રહ્યા છે અને તેઓ કહે છે કે હેલ્થ કેર અને ડિપોર્ટેશનને એકસાથે જોડવાથી લાખો ઇમિગ્રેટ્સ પરિવારો જે છે તે સારવાર લેવાનું ટાળી દેશે કે શું, તેવા આક્ષેપ મૂકવામાં આવ્યા છે. ઘણા લોકો હોસ્પિટલ જતા અથવા તો સરકારી સહાય માટે અરજી કરતા પણ ડરશે, કારણ કે તેમને ભય રહેશે કે તેમની માહિતી આઈસ અથવા તો DHS સુધી પહોંચી શકે છે. બીજી તરફ ટ્રમ્પ સમર્થકો દલીલ કરી રહ્યા છે કે ટેક્સ પેયર્સના પૈસાથી ચાલતા પ્રોગ્રામનો લાભ માત્ર કાયદેસર રીતે લાયક લોકો સુધી જ મર્યાદિત રહેવો જોઈએ. તેઓ માને છે કે ગેરકાયદેસર ઇમિગ્રેશન ઘટાડવા માટે ફેડરલ અને જે સ્ટેટ એજન્સીઓ વચ્ચે વધુ ડેટા શેરિંગ જરૂરી છે. હાલમાં દરેક રાજ્યમાં નિયમો એક સરખા નથી. કેટલાક રાજ્યો ઇમિગ્રેન્ટ્સ માટે સુરક્ષાત્મક નીતિઓ અપનાવી રહ્યા છે, જ્યારે કેટલાક રાજ્યો વધુ કડક ચકાસણી તરફ આગળ વધી રહ્યા છે. કાયદાકીય નિષ્ણાતો હવે ઇમિગ્રેન્ટ્સ પરિવારોને સલાહ આપી રહ્યા છે કે કોઈ પણ સરકારી ફોર્મ ભરતી વખતે ખોટી માહિતી ન આપવી, પોતાના ઇમિગ્રેશન ડોક્યુમેન્ટ્સ અપડેટ રાખવા અને જરૂરી પડે ત્યારે લાયસન્સ ધરાવતા ઇમિગ્રેશન એટર્ની હોય તેમની સલાહ જરૂર લેવી જોઈએ. ખાસ કરીને અમેરિકામાં રહેતા ભારતીય માટે આ મુદ્દો ખૂબ જ મહત્વનો બની ગયો છે, કારણ કે ભવિષ્યમાં હેલ્થ કેર, ઇમિગ્રેશન અને પ્રાઇવસી વચ્ચેનો સંબંધ વધુ કડક બનશે. હવે આ મુદ્દો માત્ર ડિપોર્ટેશન સુધી સીમિત નથી રહ્યો, પરંતુ અમેરિકાની રાજનીતિમાં એક મોટી ચૂંટણી માટે મુદ્દો તરીકે ઉભરી આવ્યો હોય તેવું લાગી રહ્યું છે અને આવનારા મહિનામાં આ ચર્ચા વધુ ને વધુ ગરમ થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.